અહીંયા થઈ ગયું જો બે ઓપ્શન અહીંયા બાકી છે તો મિત્રો બધા પાપલેટ નું ઢેગલા થઈ ગયા અહીં પાપલેટ ને ઝીંગે આવે જો વિશાલ ખંભે લે આ મારા મામાનો છોકરો છે હાલો મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો એક નવા વિડીયોમાં તો બધાને જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ અને લગાતાર બીજો દિવસ છે આપણે ને બીજા દિવસે વિડીયો આપણે સ્ટાર્ટ કરી દીધો કેમ કે હમણાં છે ને રેગ્યુલર વિડીયો રાખવાના છે કાયમી વિડીયો આપણા આવતા જ આહે હવે કેમ કે અટાણ સુધી આપણે બહુ ટાઈમ લઈ લીધો બહુ રખડી લીધા બધામાં તો હવે આપણે રેગ્યુલર વિડીયો કરવાના છે થોડોક સમય એટલે ઓડિયો ચાલુ રહી ત્યાં સુધી આપણે રેગ્યુલર જ રહેવાનું છે તો ચાલો આજે ક્યારે થઈ ગયો મસ્ત મજાનું મોટું ધોઈને રેડી ને ગીતા જો પૈસા મને કાઢી દેતી હતી મુફત લઈને રહ્યા હતા પૈસા તો દેવું પડે ને બધાને જય માતાજી જય માં મંગલ તો આજ કેવલ પાસે જાય શાક લેવા તો વિડીયોમાં તમને કાયમી નવું જોવા મળીએ તો વિડીયોમાં બનાવે છે અમારે જો સોમાહું આવે ને એટલે આ ઘરમાં આમ હોય પડીને હુકવા તો ખરી ને કેવું પંખાની છે ડાયરેક્ટ લાઈન થઈને અહીંયા હુકવાઈ જાય તો ચાલો હવે બીજું તો કંઈ નથી લવભાઈ ભણવા પગી જાય યશભાઈ હુજ જાય છે અહીંયા અમારો યશ દીકો છે ને બહુ વ્યવસ્થિત માણસ છે એ હુઈ જ રહી જો પૂછો કેમ એકલો એને રમવું હોય ત્યાં સુધી રમી લઈ ને પછી પાછા હુઈ જાય તો ચાલો મળીએ હવે ખડા જઈને તો વિડીયોમાં બના રહેજો અને વિડીયો પૂરો જોઈજો હાલો મિત્રો ફાઇનલી પૂકી જાય છે આપણે ખડા અને ખડા હજી 15 આઘું છે આપણે રસ્તામાં ઊભી જાય મસ્ત મજાનું લોકેશન જોઈજો તો એ મુકામ કે વિડીયો ઉતારતો જાઉં જો અહીંથી વાતાવરણ ને બધું મસ્ત છે એમ તો દરિયામાં કંઈ એટલું બધી ઓલું નથી તો અમે ઓડી દેખે છે જરી ઓડિયો અટાણે એમાં એવું થાય એમાં જાય ને બહુ અઘરું છે જવાનું હું જતો તો મને ખબર છે હાવ ભગવાન જોવા મળી જાય ઓલા લોકોને કાલ કેવું થયું હોય ને હું આવું મને આવે એમ થતું કે આ ભાઈને આ લોકોને આજે બહુ હેરાન થઈ ગયા છે હવે બેગ દીક જાય ને એટલે વાંધો નહીં આવે કેમ કે દરિયો જો અટાણે એટલા મોજા મારે છે એ મોજા મારવાનો ઓછા થઈ જાય ને પછી વાંધો ઓછો આવીએ પણ આમાં એ પાછા 2 મહિના કેમ બેઠી જાય ને ઘેર એટલે એવી બધી ઓલી દરિયાની ફિલિંગ હોય ને એ ઓછી થઈ જાય ને એટલે પાછી ફિલિંગ આવવા માટે પછી વાંધો ન આવે તો ચાલો આગળ કાંઠે આવે પછી તમને બતાવું આ શાકમાં હું આવે ને એ તો વિડીયોમાં બનાવી રહેજો હાલો મિત્રો ફાઇનલી ઓડિયો આવી જઈશ ને કાંઠે હવે જો લાઈનમાં ગોઠવે આજે લગભગ 6 કે 7 ઓડિયો ગયું તો ચાલો આગળ બતાવું હું માલ લાવ્યા છે પછી કંઈ જો ફરક નથી ઓલા બધાને કાલ લાવું લેફ્ટ રાઈટમાં લેવાના થઈ ગયા હતા આજ તો બધા મોજ કરે તો ગોપી આજ રોકાઈ જાય ને કાંચીને મોકલાવી દીધા છે ને એ બધા હવે ઓડી ખાલી કરે ચાલો આગળ માલ આવે પછી બતાવું હું શાક આવે છે તો મિત્રો ફાઇનલી કેવડા પાપલેટ આવી જાય મસ્ત મજાના પહેલા પાપલેટ જ બહાર આવે તો એક નંબર છે બધા કંઈ ઘટે નહીં કાંચી ને બદલે ગોપી જતા તો તમે બેલે તૈયાર થઈ ઓપ્શન થોડું થાય અહીંયા 15 માં અહીંયા થઈ ગયું જો બે ઓપ્શન અહીંયા બાકી છે તો મિત્રો બધા પાપલેટ નું ઢેગલા થઈ ગયા અહીં પાપલેટ ને ઝીંગે આવે જો આ ઝીંગા છે હે ટાઈગર ઝીંગા છે હા આ જો પાપલેટ છે ઓલે ભાઈ ઢેગલો થઈ ગયો ના ઓપ્શન ચાલુ છે અહીંયાથી બાકી છે મિત્રો ફાઇનલી આપણો માલ આવી જશે તો ઊંડિયા ને મસ્ત મજાના આ ઓપ્શન થઈ ગયું આ હવે સેટ મારી જઈશ આ હવે ઊંડિયા આવી જાય અમારે હેરક્યા થઈ ગયા છે તો જો ખાદ્યો ને એવું બધું છે મિક્સમાં હવે આગળનું ફટાફટ ઓપ્શન કરી નાખીએ તો હાલો મિત્રો ફાઇનલી ખંભે બાઈશો લઈ ને બે નીકળી જાય કલે જાવ પેલા દરિયામાં જાય મારા કલે જાવ ઉલટી થઈને વાત પૂછો લાલ છોડ થઈ ગયા બધા કેમ કે આજ બીજો દિવસ છે તો જો આ અમારી રિયાલિટી છે ખંભે બાઈશા મારીને અમે જાતા જ હોય એટલે વિડીયોમાં કંઈક ઉતારવાનો ટાઈમ રહે ન રહે બાકી અમે ખંભે બાઈશા લઈને આપણે રહી કલેજો આમ જાય ને હું આમ જામ
તો ચાલો હવે બાઈશું અહીં ડંગે મૂકી દઈએ ફટાફટ. મિત્રો મારા મામાના છોકરાએ હોડી લીધી તો એ લોકોએ હોડી લઈને આજ પેલી ફિશિંગ ગયા હતા. હવે જગદીશભાઈ કંઈકના રિપેરિંગ કામ કરે છે. શું કરો વિટાઈ ગયું તો જો આ મારા મામાનો છોકરો છે. જો એ ખંભે લે ભાઈ વિશાલ ખંભે લે. આ મારા મામાનો છોકરો છે. એને હોડી લીધી. હોડી લઈને અહીં ખડા બંદરમાં એનું એન્ટ્રી મારી છે. હવે તો કેમ થઈ ગયું અમારા રાજુભાઈને જો એ બે હાટુભાઈ ગયા હતા હોડી લઈને. વિશાલ કેવું લાગ્યું આજ? જો હવે એ ભાઈ એન્ટ્રી થઈ ગઈ એટલે આજ તો એને મજા આવી હોય તો કાલ પાછો કાયકા જાય. કાલ જવું જ ને વિશાલ? તો જો હવે ભાઈ એ લોકો હોડી ખાલી કરે તો ચાલો એને મજા આવે છે એમ કે. તો ચાલો આપણે હવે મેંદલી લેવાની છે તો ફટાફટ મેંદલી આગળ આવી જાય એટલે લઈ લઈએ. એ મેંદલી વેણી નીકળવાનું છે. આ ભાઈ છડા પહેરી એ છડા કાલથી બંધ છે હો બંદરમાં. કાલથી ચડ્ડા પહેરીને નહીં આવવાનું ભાઈ બંદરમાં. હા હાલો. તો મિત્રો આપણે મેંદલી ને ડુંગળી ને બધું વેણી લીધું. હવે ધોઈ નાખીએ ફટાફટ. ધોઈ નાખવાનું છે. છે ટાઈમ ઘણો થઈ જશે. ખાલી થઈ ગયું પીવાના લઈ જાય. હાલો મિત્રો ફાઇનલી બાસ્કાને બધું રેડી કરીને ઘેર આવી જાય. ગોપી ખાવા બેઠી જાય. ઝીંગા ગોપી ખાવા હાટું શાક ખાવા કે રાજકોટ ગયા નથી. કાંજીને એના હાટાને મોકલાવી દીધા ને એ ઓડીમાં જાય ને શાકમાં છે જો ઝીંગા ને ગુમલા ને ભાત. તો ચાલો ફટાફટ ખાઈ લઈએ ને ફટાફટ ઘેર પૂગી જાય. આજ તો કાલ કરતાં વધારે મોડું થઈ ગયું તો વહેલા ખાઈને નીકળીએ. તો હાલો મિત્રો તો ફાઇનલી પૂગી જાય ઘેર. અને અહીં ગીતા સલાહ આપે છે મને કે થંબલેન બનાવવાનો ફોટો નથી પાડતા તો જવું અહીં બાસ્કાને છોડીને ગાય ભરી નાખ્યા કેમ કે ટાઈમ થઈ ગયો વધારે 3:30 વાગી જશે ને જો મેંદલી ને બધું અહીંથી અલગ અલગ કરીને લઈ જશે. હવે ગીતા આમાં જવું ઝીંગા ને એવું બધી છે. હવે ફટાફટ મોકલાવી દઈએ. મતલબ ભાઈ આ શ્રાવણ મહિનાનો સોમવાર છે. રજા વહેલી મળી ગઈ. કાલો 3 દિવસની કેવાની તો ગીતાને ઉપાધી ને. તો ચાલો હવે ગીતાને ફટાફટ ઘેર હું બજારે મોકલાવી દઈએ. માથું દુખવા માંડ્યું. સારો તો પેલા કામ કરી નાખીએ. હાલો મિત્રો ફાઇનલી જમવાનો ટાઈમ થઈ ગયો. થોડુંક મોડું થઈ ગયું. 9 વાગી જાય ને માથું બહુ જ દુખે કેમ કે પવન આખા રસ્તે હામો અને હામો હતો તે માથું સડી ગયું ને ખાવા બેઠું જાય. અમારા લવભાઈ છે, લવની મમ્મી છે, યશભાઈ હુઈ જશ. આજ અમારે ખાવાના છે વિજુભાઈનું ખાવાનું છે. ઇન્વિટેશન આપેલું છે કેમ કે એમને બનાવ્યું છે અહીંયા ઝીંગાનું શાક. જો પકડાઈ ગઈ. તો ચાલો હવે ફટાફટ ખાઈ લઈએ અને વિડીયો અહીં પૂરો કરીએ. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં.